અમેરિકાની ભારતીયોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પર કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસના વિરોધ પર ભાજપે નિશાન સાધ્યું. કોંગ્રેસ કોઈપણ વાતને મુદ્દો બનાવી વાણીવિલાસ કરે છે. કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા નિભાવવાના બદલે વાંધા કાઢે છે. ગેરકાયદે ઇમિગ્રન્ટ થતા લોકોને રોકવાના પ્રયાસમાં કોંગ્રેસે સાથ આપવો જોઈએ. કોંગ્રેસ આ બજેટ સેશનમાં પણ જે લોકોને માટે શું જરૂરિયાતો છે, લોકોની જે એક વિરોધ પક્ષની ભૂમિકા અદા કરવાને બદલે આપે જોયું કે આમાં વાંધા વિરોધ પાડી રહ્યા છે. કોંગ્રેસનો આ એક વર્ષોથી એક શિરસ્તો રહ્યો છે કે કોઈ પણ મુદ્દો જે ના હોય, જે આ રેગ્યુલર 2009 થી આવી વસ્તુ ચાલતી આવી છે એને પણ મુદ્દો બનાવો, અને આવા મુદ્દા એ લોકો ચોક્કસપણે નજરઅંદાજ કરે છે. અને કોંગ્રેસે પણ આમાં સરકાર સાથે હાથ મિલાવી અને જે એજન્ટની પ્રવૃત્તિ છે એને રોકવાના પ્રયત્ન કરવા જોઈએ. ન કે આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ કઈ રીતે આયા ને શું આયા. ચોક્કસપણે ભારત સરકાર એનું ધ્યાન રાખવાની જ છે. જરૂર પડશે તો યુએસ સરકારને કહેવાની જ છે. તો કોંગ્રેસે આવા જે વાતો કરે છે, જે વચનો કરે, જે વાણીવિલાસ કરે છે, એ કરવાને બદલે કોન્ક્રીટ વસ્તુ પર ધ્યાન આપવી જોઈએ.